મારી માં તારા આશીર્વાદ જોઈએ. મોહન દલાલી, હા મોહન દલાલી, હા બોલો. અલ્યા આવ કરો યાર. આ ડોસી પિયાર જે તે ખામ ના હું. લે હડાડા આયા યાર. ઓહ શું કરો કોદા? અલ્યા યાર પણ ગોમો આવતા નહીં તમે તો. અરે યાર હું ગમો આ કરે કોમ આ જો બેસે છે બધી. આ સાચી અને ઉકેલો જોતો હતો ને આપડા. એટલે તા મુકો અરે ઘણા દાડે માં ભૂલા પડ્યા હી. એટલે કોમ વગર યાર શું કાજી યાર ખોટા. ઉકેલો જોતો તમારા બારમાં હોય તોય ઉકેલો તો હા પણ એ તો મેં આશેલો પડ્યો તો તમારે જોતો હોય તો હું તમાન કરાવે તો કણ એ તો હા જગ્યા એ અરજુ તન કેનો હાલ જવા ઓય યાર ખેતરમાં નાખીને ઝાર વાવી યાર. આ છોકરા આપણું તાપલું તે જોલા પર હા બાબાજી આવો આવો ઓય વાળો તો જોઈ યાર. છોકરા તા કાકો તો યાર મારા કાકો તો જેમ નહીં બોલો. આ તો ઉકેલો લેવાનો ઉકેલો લેવાનો ઓવા તો જોઈ લો હાડું. અને જોઈ જા ભવાની બતાવ. હા તો જો ઉકેલો જો તમે તાર ઉકેલો જો તમને ગમો પસંદ હા કરજો. કાચલો ભાઈ બરાબર ને જોઈ લો. પોતરી બોતરી જ નહીં નાખેલી ને એકલી પાછી. ના ના ઓ પાછી યાર નહીં નાખેલી. કેવી તો રેડી જ છો. આ તો તા કાકા બોલે હેડ મારા કાકા જ નહીં હું બોલો. ભાવ બોલો ખાલી તમે. ભાવ તો ભાઈ વાત થઈ છે તા કાકા અંગા કેટલા કીધા મારા કાકાએ? 2500 રૂપિયા કીધા કેટલા બધા કહેવાય તો ગોળા થઈ જાઓ. હા 2500 નો ઉકેલો ના ના કેટલાનો તમને કહું? 50,000 2.5 લાખ રૂપિયાનો ઉકેલો છે. એ નહીં પેલા તળાવમાં જઈને જાય હેડ. તળાવમાં મારા નાવાનું જરૂર નહીં, તમે નહીં આવો. અને તારા બેઠું બિસ્કિટ કઈ દીધું હોના એટલો ભાવ કરે હે હોનાના બિસ્કિટ નહીં પણ અત્યારે આ સોણ હોનાના ભાવે જ જાય છે. કેવી રીતે લે તમને જો કોઈ ખબર નહીં લાગતી તાન. હાની ખાલી ખબર ઉકેલો આવું તા કાકા લાયા બધું ઉકેલો નહીં. તાર આ પેલું યુદ્ધ ચાલુ તમને ખબર હે? કઈ આ અમેરિકા ઇઝરાયલ ને ઈરાન ત્રણનું યુદ્ધ ચાલુ હે. આ તો કદાચ મિસાઇલ આવી હોય 5 મહિના ખતો. તું છે ગોમનું નામ બોલ્યો. અમેરિકા ઈરાન અને ઇઝરાયલ ત્રણ વચ્ચે યુદ્ધ ચાલુ હે. એ કેવા દેશી એ દેશ તમે જૂના મેટર થઈ જમાનામાં ગઈ લાગે એટલે મેટર થઈ ગઈ ને. કેવી થઈ ગઈ હે? અમે મિસાઇલો છોડીને એકબીજાને મહી નાખી. મિસાલ એટલે હું લાકડી નહીં ઉડી ગઈ નહીં. છૂટા બોમ્બ આવી. બોમ્બ તો એક બે દહને ઉલાડી મેલી લે. તાર દહના નહીં, આ તો મિસાઇલ આવે ને આખું આપણું ગોમ રહ્યું ને એક મિસાઇલ પૂરું થઈ જાય. આમ બોમ એટલે ઉતરી બોમ એ નહીં તમને સમજણ જ નહીં પડતી એવું કરવાનું. મિસાઇલ એટલે તમને અરે ખબર આપણે નહીં. મની વાત કર ને યાર તું. હા તે ઓના 2.5 લાખ રૂપિયા કીધા જ ખરા. આટલામાં તો ના પોહાય યાર. 1000 રૂપિયાની વળાંગી જા અરે ભાવ કેમ વધે તમને ખબર હે? આ યુદ્ધના કારણે ભાવ વધે ઈ બધા. આ યુદ્ધન વાહના લેવા દેવા તાન સોના યાર તમને ખબર તમે કોઈ તમને સમજણ નહીં પડતી. આ યુદ્ધ ચાલુ હે ને એના લીધે ગેસ આપણે જે ગેસનો બાટલો આવે ને એ પેલા ઈરાન રહ્યું ને ઈરાન અને અમેરિકા એથી આવા બધો ગેસ આપણો અને ગેસના બાટલા અને પેટ્રોલ ડીઝલ બધું આવવાનું બંધ થઈ ગયું યુદ્ધના લીધે. તું બકાવી આપણા વા ફેક્ટરી નહીં ને ગેસની અમે રોજ ભરાવા જઈએ યાર હા તે જો અને ભરાઈ લઈ લાવો તો મારો ઉકેલો તમને 2500 રૂપિયા માલ દેવો જો. તે ગેસનો બાટલો તો અમારે ખાલી પડ્યો યાર. હા તે ગેસનો બાટલો પડે ને આ હું કરું સોના થાપું બધો. હગાવે ઓહો આ એક સોનું ચેલા જાય તમને ખબર? પેલા 100 રૂપિયા. હવે કેવા એવું નહીં રહી ગયા હવે ઘરે મત હમણાં જેવું થઈ જા બાબુ જૂના રિવાજો બધા પાછા આવી હો. એવું લાગે આ એક સોનું 100 રૂપિયાનું એવો ચેલો સોના બની 2.5 લાખ રૂપિયાનો ઉકેલો થાય મારા અને તમને 2500 માલુમ હું આપણ તો મફત ના હાલતો સોના પેલા તાન એ જમાના જ્યાં અત્યારે જમાના એવા આ ગેસના બાટલા બંધ થઈ જાય ને એટલે સોનાથી બધા ચૂલા હળગા રોતવાન થાય. પણ અમાર તો યાર તારા પપ્પાને વાત થઈ ગઈ હે. એ મારા બાપાને કોઈ લેવા દેવા જ નહીં. હવા ને ઈવન કોઈ સમજણ નહીં પડતી આ યુદ્ધની ને બધી મને સમજણ પડે. આ આટલો બધો નફો થતો હું તો 2500 રૂપિયા માલતો છું. પણ યાર એક વખત કહી દીધું પછી ફરવા ના હોય યાર ગરાક જોડે. આ તો કેવું હે કે કાલ રાત સુધી બધું ભમું હતું પણ હસવાનું આ બધું બંધ થઈ ગયું એટલે ભાવ વધી જાય એટલે અમારે વિચારવું પડે કે અમારું જે નફો થઈ ગયો એ હવે તો મારે તો કરું ખબર હે ડાયરેક્ટ ભેંસી ખેતરમાં દંડી જાય. આ તો હું ખાલી
300 રૂપિયા 4 મજૂર લાય તો એ મારે 3 દામ થઈ જાય મારે 2.5 લાખ રૂપિયાનો ફાયદો થાય મને અને તમારે 2500 રૂપિયા હું એટલા તો મજૂરો ના દઈએ તમારો ઉકેલો હોય તો કોકી છે તમારો હો માર તો પણ નહીં ન્યા છે તમારો હાલ નેનો જ નેનો મેં નહીં આવો 2.5 લાખ રૂપિયા હતા તો લઈ જાઓ તમે તાર જો અલે 2.5 લાખની ચેતરે નહીં પણ ના ભમરાજી આ છોકરાએ વાત કરી પ્રમાણે મારે કાળો બચાવો છે 2 લાખ થઈ ગયા મારા મફતમાં કેટલી બેસો તમારે કેટલી બધી 10 જેવી બેસો 10 જેવી બેસો ને તો તમારું ઉકેલો 7 લાખ રૂપિયાનો થાય અલે તું એ તો યાર 1.5 લાખમાં જ છે યાર ના ભમરાજી નહીં રાવ 10 બેસોનું સોન કેટલું થાય તમને ખબર હે તું વેચી મારેલો આ યાર જો આ કસ્ટમરના ફોન ઉપર ફોન આવી મારા પર હાથે પકડેલા એ બોલો છોકરા કહેવાય ને હું તો પેલા સોનનો રેબલું કરી ખેતરમાં આંડી દીધું બધું સોન આ ક્ષેત્રમાં નાખવાનો ટાઈમ નહીં તારે યાર આ થોડા જાગૃત બનો ને સમાચાર હોભળો તો તમને ખબર પડે તો આ 50% આપણે સુખી રહી ગયો ફોન જ નહીં છોકરો ફોન જ લઈ આવતો ટીવી નહીં ગયા ટીવું હા તો એમાં જોવાના તા આ છોકરા ધબુરો કાઢીને જ નહીં એટલે ઉકેલો લેવો હોય તો 2.5 લાખ રૂપિયા થઈ ગયા તો મને છેલ્લું કહી દીધું હવે મારે કોઈ રજૂઆત કરવી નહીં થોડા મને ઓછા નહીં 1 રૂપિયો ઓછો નહીં થાય મને પેલો આવું બીજા કોણ એટલે યાર. શું પડે એને ચોક હોય તો એને મને થોડું ખબર એને રાખી તો કરો યાર કોન્ટેક્ટ કરો ગમે તે કરીને હેળો કોણ જે પણ ઘેર જઈએ તાને હું કરીએ હેળો તા નીકળ ગમે તે આજ ઉકેલો નખાઈ દેવો પડશે વહેલા પહેલો ઓવા 2 લાખ લેવાના આપણે નહીં હા જેને ખબર ના પડશે ને યુવાન જોતો એટલે 2500 મારશે ને કે મારા જેવા જાગૃત યુવાન જોડે જો હો ને તો તમને 2500 નહીં આલે હા ભાઈ હારું હા હા તે કીધા ના વાત ઉપર આઈ જાય 2500 રૂપિયા 2.5 લાખનો ઉકેલો થાય ને 2500 લેવા હું હાલતો છું આ સોનો તાપીને આ હોદના 4 મજૂર બોલા દઉં સોનો તાપવાનું ચાલુ કરી દઉં એટલે મારે ફાયદો થઈ જાય હલો કોણ બોલે રાજુ બોલ્યો ટેમ્પા વાળો એટલે આપણો ખેતરમાં રેંડા કઢાયા છે ઓ બોરીઓ ભરી તે લેવા આવે ને તું અરે રસ્તો સારો છે કમ્પ્લીટ ટ્રેક્ટર આવે બધું સાધન આવે કમ્પ્લીટ સારો રસ્તો તું આવે અરે તાર ટેમ્પાને કોઈ થાય પૈસા મુવાલ દી પછી આવે ને તો લારી બીજાને આવતી રહી લારી બહાર જઈએ ને ઓ ચેલી બોલ તેવી બોરી 2 ફેરા મારજે ને તો 12 ના 11 મારજે ને તો 2 ફેરા માર દે હો હા તો ઉકળા હું ઉકળ છું અને કોઈ મોણા આવે તો લેતો છે ને હું મજૂરી આલી દઈએ ઉપાડવા માટે હું એકલો છું છોકરો બધો ઘેર છે એટલે હા રાય તને હું કે છે તો હું આય પૂરો લેતા આવજે હા રે હા મોહનલાલ હા હા બબરાજી હા દાદા ભૂલા પડાવ્યા અમારો કામ આ તો વાન ઉકેરો જોતું એટલે ઉકેલો જોતો તો એમ તો બોલો હું કહું તું કહો ઉકેરો લેવાય ઉકેલો તો તમે લેટ પડ્યા ચમ કોણ આલી દીધો અલા મેં શેતો નાખીને 1000 વાઈ દીધી હારું કરી કોણ આલી નહીં પણ નાઈ દીનું પણ તમારે એના લીધા આ એવા લીધા તમારે ફોતી તો એટલે જો નાખવી હોય તો ફોતી અમારે વેચવાની જ છે જિંદગી ફોતરી પડી એનું હોય છોકરી એટલે ફોતી તો નાખવી ફોતી જેવી થઈ ગઈ તાન સબ જિંદગી ફોતી છે પણ ઉકેલો તો પેલા કાના કાલ કોઈ વાત આપણી પેલા વાલા કાકાને આલવાન છે ઈ કા જઈને આયો છોકરો હતો તે શું કીધું વાત છે લાવ કીધા કે 2.5 લાખ હું 2.5 લાખ કે યુદ્ધ શું કીધું 2.5 લાખ રૂપિયા ઉકેલાના કોઈ છે દસ કીધા બેસ હોનાની ચાર ખાઈ ગઈ કહેવાની કીધું કેવું કીધું એને કે યુદ્ધ ચાલુ તે પૈસા છે દસ કીધા યુક્રેન ને એવું બધું કે અમેરિકા યુકે નહીં યાર ઈરાન પછી ઈરાન, બીજું હતું અમેરિકા તે યુદ્ધના ઉકેલાનું લે આજે આપણે તો ઉકેલાના ગોળા નાખવા અંદર લઈ જઈને ક્યાં ગેસના બાટલા બંધ થઈ જાય એટલે આઉટ આ કે ઉકેરા સોન બનાવીને પેલા જૂનું નતું પેલા આપડા ગેસના બાટલા બંધ થાય વાત તો આપણી અમાર તો કે ગેસના બાટલા એટલે બંધ કે થઈ જાય એટલે નહીં આ બધા તઈ તને કહેવાય એટલે ઉકેલા વેચી ગેસના બાટલા ભરવાના ના યાર તાર હરગાવા આપણે સોણો આપણે દેશી સોણો એ તો આપણે હલગાઈ છીએ હાલે લાકડો સોણો લાવીએ છીએ ગેસનો બાટલો તો ભરાઈ છીએ એમ કે 100 રૂપિયા એક સોનું હવે આપણને તો મફત ના આવતા બધા સોના 100 રૂપિયા સોણું ઓહો એટલે વહેલા ના કે બધું આખો ઉકેલો સોણ ચેતમ ભરી કાઢ્યો એટલે જ કીધું તમારી જિંદગી ભૂલ પડી ગઈ એટલે જબરું ચાલ કે તને વહેલા સમાચાર ના લાવે તાર 107 લાખ નો ઉકેલ થાય ઓ તારી મારે 4 બેન ઉકેલો તમે તો ખેતર ભરીને 1000 વાઈ દો 1000 ચીટી થઈ 2 લાખ નું નુકસાન આવ્યું અમને પેલા છોકરાએ કીધું અમને નથી ખબર તે અમુક હશે તારા ફોતરી નાખો તાન પોતરી થી દાડા હવે તો કાઢવા ભાવ વધે કોઈ ઉકેલો આલે એમ લાગતું નહીં તાન તમને બે ભેંસો લાવવી પડશે એમ જ કરાય બે ભેંસો લાવવી પણ ભેંસ લઈને તમે કોઈ સોણ ખાશે તમે નાખશો 2.5 લાખ રૂપિયા આવતા હોય એ તો યાર કોક તો કરવું પડશે કે
ના, ખેતી ના. બવાજ નહીં હારી ચાર ભેંસો નાખીને ઉકેલા કરીને સોનો થેપી થેપી વેચાય. ભમરા ખાવા બેસ્યો ને આપણા આ ભમરા હાથમાં ભાઈ બની ને એટલે હું થોડો આલું પણ કોઈ કહેતો નહીં જો ભાવ તો આપણે કોઈ 8 લાખ કહેવાના નહીં. હા તો યાર કોક કરી તમારે સૌ કેળો ઓ મારે હર તો તે મને આલો કરતો તાન. મારે ઝાર વાબી થઈ ગયા. અરે મારે બાજરી નાખવું તું. ના એ યાર 8 લાખ નું કિલો થાય તો 10 બેસો ઓ એમાં તારી મારા બેટા લ્યો જ હું કે આ પેલી ખોરી બાજીના ભાવ આપવા માટે ઉકેડાના કોઈ લેવા તૈયાર નતું. 2500 2,000 સોળ અત્યારે 2.5 લાખ રૂપિયા ઉકેડાના થઈ જાય. શું કરવાનું? આ ગેસના બાટલા જબરજસ્ત પડી છે તે ના બીજું જ કરીને ગેસનો બાટલો ચાલો ભરેલો હોય મારા હવે રાત પતી ગયો. ના આપણે ફેક્ટરી ખોલવાનો ઈરાદો હોય સોનાની બને ડાયરેક્ટ સોના બની રહ્યો લાકડા જેવો મોટો મોટો બનાવે ને એરું હા તો તમે આયા ભલે આપણો ટેમ્પો આવે ને પણ કોથળા ભરાવતા જતા. ના યાર એમાં મોડ થાય મોં થાય મને યાર ખાવાનું તો બનાવતો હું યાર ચાલો રાજુ ટેમ્પો લઈને આવે કોથળા ભરાઈ જો મારા ઉપડતું ને તમારું તો ઉપડે ભાઈ તઈ ત્યાંથી ઉપાડી નાહી દેવો પડે. પણ આપણે પેલા જવાન નહીં પેલા પણ નીકળે ઇમરજન્સી યાર સમજો કોણ ઇમરજન્સી તને જો તને ઉકેલા તો મળવા કાઠા છીએ. છોકરો વચ્ચે વાત કહે કે હા કોક મોકલો છો હા હા એટલે વાલે છોકરાને બોલાવું ધમલાન ભાઈ. હા કાચું હોય લે ઓ મારું બેટું લોચા માર્યો હતો 2.5 લાખ રૂપિયા નુકસાન આવ્યું. પેલા મારા પેલા ભમરા તો છે વહેલા કીધું તો ઉકળો છે તમને નાખો ને એમને મારી દો 2.5 લાખ રૂપિયા નુકસાન આવ્યું. શું કરવાનો? ગેસના બાટલા ભરાવા પછી ચોકથી લાવીને મોહન હલિયા એક વાત કહું બોલ ગેસના બાટલા ઉઠાવો ને કે મેં નહીં આવ લોખંડ વેચે પૂરું નહીં થવાનું લાગતું ગેસનો બાટલો કરશું થોડા દાણ પટી જાય ને કઈ સ્કોલ ઉપાડીએ આમ તો વાત તારી આછી કે રાતે ખાઈ બઈને આવીએ સોનથી ચાલે 12 વાગે બધા અમે ઊંઝા સોનની કોણ રાખશે હાલ તો નક્કી ના કેવા તો પણ તાજેતરમાં હાલને કોઈ ખબર નહીં ખબર એટલે નહીં. ઉઠાવવાનું ચાલુ છોકરાને જ ખબર ને ને ઓવા અમુક આપણે જેમ તો કોઈ ખબર નહીં આપણે જે ડોહલો કોઈ ખબર નહીં એટલે ચાલે એવું હો. સોન ઉઠાવો રાતે નખા એવું જ કરવું પડશે તાન લે હળો તાન ચાલો તાન હા મારું આરબી કોમેડી હા